वडोदरा जिले में भारी से बहुत भारी बारिश का अनुमान। कलेक्टर ने लोगों से अलर्ट रहने की अपील की। बंगाल की खाड़ी में बने डीप डिप्रेशन की वजह से वडोदरा जिले में भारी से बहुत भारी बारिश का अनुमान है। जिले में देर रात से कल तक भारी से बहुत भारी बारिश हो सकती है। तेज हवाएं चलने की संभावना है। कल सभी स्कूल, कॉलेज, पॉलिटेक्निक, वोकेशनल इंस्टीट्यूट के साथ साथ ट्यूशन, कोचिंग क्लास भी बंद रहेंगी। प्राइवेट कंपनियों और ऑर्गेनाइजेशन से अपील है कि जितना हो सके वर्क फ्रॉम होम लागू करें। प्रशासन ने नदियों, झीलों, जलाशयों और पानी से भरे कॉजवे को पार न करने की चेतावनी दी है। कलेक्टर अनिल धमेलिया की अपील, अफवाहों से दूर रहें, सुरक्षित जगहों पर रहें और निचले इलाकों में रहने वाले लोग खुद को निकालने में प्रशासन का सहयोग करें। रिपोर्टर राहुल राजपूत। ओके सर। સૌને નમસ્કાર, હું અનિલ ધામેલિયા, કલેક્ટર વડોદરા। આપ સૌ વડોદરાવાસીઓને એક અપીલ કરવા માંગુ છું। આજે સાંજે બંગાળની ખાડી તરફથી આવતું ડીપ ડિપ્રેશન એમની તીવ્રતા વધતી જઈ રહી છે અને ખાસ કરીને જ્યારે કોસ્ટલ ભાગમાં આવશે ત્યારે એમના મોઇશ્ચરના કારણે એમની તીવ્રતા ખૂબ વધારે થવાની શક્યતાઓ છે। ખૂબ તેજ ગતિથી આગળ આવે છે એટલે આ કિસ્સાની અંદર વડોદરા જિલ્લાની અંદર ઘણા બધા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે। મોટાભાગે મોડી રાતના સમયથી લઈને આવતીકાલના સમય દરમિયાન આ આગાહી છે એટલે આવતીકાલે ખાસ કરીને આપણે તકેદારીના તમામ પગલાઓ લેવા જોઈએ। વિશેષ કરીને પવનની ગતિ પણ આ ડિપ્રેશનની સાથે વધારે છે એટલે 45થી લઈને 55 કિલોમીટર પર અવરની સ્પીડથી પવન પણ ફૂંકાવાની શક્યતાઓ છે। તમામ વડોદરાવાસીઓને મારી વિનંતી છે કે આગામી 24 કલાક દરમિયાન આપણા માટે વિશેષ કરીને સંકટ થોડું વધારે છે એટલે આપ વિશેષ કરીને સુરક્ષિત સ્થાન રહો, આપ પોતે સુરક્ષિત રહો એ માટેના તમામ પ્રયાસો આપણે કરવાના છે। તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આપણે આવતીકાલે રજા જાહેર કરી છે। આથી કોઈ પણ સંસ્થાન, ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાન તો બંધ હોય છે, આ ઉપરાંત વોકેશનલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ હોય, પોલિટેકનિક હોય અથવા કોચિંગ ક્લાસ હોય, આ તમામે બંધ રાખવાના છે। કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન ચાલુ ના રહે એ બાબતની તકેદારી રાખવાની છે। શક્ય હોય ત્યાં સુધી કંપનીઝ અને અન્ય એસ્ટાબ્લિશમેન્ટ વર્ક ફ્રોમ હોમ કરે એ દિશાનો પ્રયત્ન આપણે કરવાનો છે। આ સિવાય તમામ વ્યક્તિઓ પોતે સુરક્ષિત સ્થળોએ રહે, નદી કાંઠાના વિસ્તાર કે તળાવવાળા વિસ્તારની અંદર ના જાય એ બાબતે આપણે તકેદારી રાખવાની છે। માછીમારી પ્રવૃત્તિ બંધ રાખવાની છે અને વિશેષ કરીને કોઈ નદી કાંઠાના કે તળાવ કાંઠાના ભાગની અંદર પણ કોઈ પ્રવેશે નહીં એ બાબતે આપણે તમામ તકેદારી રાખવાની છે। વિશેષ કરીને કોઈ કોઝવેની અંદર પાણી ભરાતા હોય તો એ પાણી પણ આપણે ઓળંગીએ નહીં, એમને ક્રોસ કરવાનો પ્રયત્ન ના કરીએ એ આપણે તકેદારી રાખીશું। કોઈ જર્જરિત મકાનમાં અથવા તો અસુરક્ષિત હોય એવા ભાગની અંદર આપણને લાગતું હોય તો તાત્કાલિક આપણે યોગ્ય સુરક્ષિત સ્થળોએ પહોંચીએ એ માટેની તૈયારી રાખવાની છે। નીચાણવાળા વિસ્તારોની અંદર આવશ્યકતા જણાય, જે દરેક વખતે નદી કાંઠાના વિસ્તાર કે નીચાણવાળો વિસ્તાર હોય ત્યાં ફ્લડ થવાની શક્યતા હોય ત્યાં વહીવટીતંત્ર મારફતે પ્રિકોશનરી ઇવેક્યુએશનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે। આથી આપ સૌને પણ અપીલ છે કે આમની અંદર એમને સહયોગ આપે, જરૂરિયાત લાગે ત્યાં શિફ્ટિંગ આપણે કરવું જોઈએ જેથી કરીને છેલ્લા સમયે કોઈ મુશ્કેલી ના પડે। સમગ્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ મશીનરી એક્ટિવ મોડ ઉપર છે। સમગ્ર રાત્રિ દરમિયાન પણ આપણે કંટ્રોલ રૂમ પણ ઓપન રાખીશું, લોકો પણ સતત એક્ટિવ રહેવાના છે। આપણી સમગ્ર મશીનરી એક્ટિવ છે। જરૂરિયાત લાગે ત્યાં આપણે એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મી કે એરફોર્સની મદદ પણ લઈશું। પણ આપ સૌને પૂરતી તકેદારી રાખીએ, સુરક્ષિત સ્થળોએ રહીએ અને આપણે પોતાના પરિવારને અને આજુબાજુના લોકોને સુરક્ષિત બનાવીએ એ દિશાની કાળજી રાખીએ એવી તમામ સૌને અપીલ છે। આભાર।